નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચારો વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડની ઉધારી 2 લાખ કરોડને પાર થઈ છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ અને લોન માફીને લઈને મોટા સમાચાર। આ તમામ મહત્વના અને ખેડૂતલક્ષી સમાચારો વિશે વાત કરીશું। એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજનો નવો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજના અગત્યના સમાચારો વિશે વાત કરીએ તો જેની અંદર સૌથી પહેલાં ક્રેડિટ કાર્ડની ઉધારી 2 લાખ કરોડને પાર થઈ છે। ભારતમાં ક્રેડિટ કાર્ડ પરની ઉધારી પહેલીવાર 2 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી રહી છે। આ ઉધારી 30% દરે આગળ વધી રહી છે। આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે એપ્રિલ 2023માં ક્રેડિટ કાર્ડ પરની લેણાની રકમ 2,258 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે। એપ્રિલ 2022ની તુલનામાં આ 7% વધારે છે। આ આંકડો વધવા પાછળનું મોટું કારણ પેમેન્ટ અને મોંઘવારી માનવામાં આવે છે। આ ઉપરાંત માત્ર 5%થી ઓછા લોકો જ ક્રેડિટ કાર્ડ ધરાવે છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે। મગફળીમાં સિંગતેલની માંગ વધતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 15 થી 20નો સુધારો જોવા મળ્યો છે। જ્યારે અગ્રણી બ્રોકરો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે આવનાર દિવસોની અંદર નિકાસની માંગ વધશે તો ભાવની અંદર વધારો થાય તેવી સંભાવના છે। જ્યારે હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ 1350 થી 1370 સુધીનો જોવા મળે છે। કપાસના વાવેતર વધવાની સતત આશંકાઓ વચ્ચે વૈશ્વિક બજારોના ભાવ દબાતા કપાસના ભાવમાં મળે 20 થી 25નો ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે હજુ પણ 25% જેટલા ખેડૂતો પાસે કપાસનો સ્ટોક પડ્યો હોવાની શક્યતા છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજે અહીં પડ્યો છે ધોધમાર વરસાદ। આજે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। અત્યાર સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ઉમરગામમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। મહેમદાબાદ અને નડિયાદમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો અને આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। છેલ્લા સમાચાર વિશે વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 80,895 કરોડ રૂપિયા છે અને આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે સરકારે 20 થી 25,000 ઉદ્યોગપતિના લાખ એટલે કે 8 લાખ કરોડના દેવામાં ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ? તમને શું લાગે છે? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવમાફીની માંગણી કરવામાં આવી છે। જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી ખેડૂતો સાથ આપશે તો અને પૂરેપૂરો ખેડૂતોનું દેવું માફ કરશે તેની વાત કરીશું।